ઘણીવાર એવું લાગે કે ઇલેક્ટ્રિક મોટર કેવી રીતે કામ કરે છે એ સમજવું બહુ અઘરું છે, પણ આજના આ વિશ્લેષણમાં આપણે એના સૌથી મુખ્ય ભાગ એટલે કે આર્મેચર વાઇન્ડિંગની જે ખાસ ભાષા છે એને એકદમ સરળ રીતે સમજીશું. તો ચાલો આ આખા વિષયને આપણે 6 સિમ્પલ ભાગમાં સમજીએ. આપણે શરૂઆત કરીશું મોટરના હૃદયથી, પછી એના નાનામાં નાના ભાગોને જોઈશું અને છેલ્લે જોઈશું કે આ બધું ભેગું મળીને કેવી રીતે કામ કરે છે. ચાલો શરૂ કરીએ. તમે કોઈ પણ ઇલેક્ટ્રિક મોટર લઈ લો, એસી હોય કે ડીસી, એના કેન્દ્રમાં હંમેશા વાઇન્ડિંગ્સ જ હોય છે. આ ખાલી એક પાર્ટ નથી, સમજો કે આ મોટરનું ધબકતું દિલ છે. જો એ ન હોય તો કોઈ મેગ્નેટિક ફિલ્ડ ન બને, કોઈ ગતિ ન થાય, કશું જ નહીં. તો મોટરમાં વાઇન્ડિંગના 2 મુખ્ય ખિલાડીઓ છે. એક છે ફિલ્ડ વાઇન્ડિંગ. એને તમે એક સ્ટેજની જેમ વિચારો, જેને બહારથી પાવર આપીને એક મેગ્નેટિક માહોલ તૈયાર કરાય છે. અને આપણો જે હીરો છે, આર્મેચર વાઇન્ડિંગ, એ આ સ્ટેજ પર પરફોર્મ કરે છે, જ્યાં ગતિ અને મેગ્નેટિઝમના કારણે જ અસલી પાવર એટલે કે EMF બને છે. આગળ વધીએ એ પહેલાં એક નાનકડી પણ બહુ જરૂરી વાત સમજી લઈએ, દિશાની. જે બાજુ કમ્યુટેટર છે એને આપણે કહીશું આગળની બાજુ, અને એની બરાબર સામેની બાજુ એટલે પાછળની બાજુ. આ નાનકડો ભેદ યાદ રાખજો, કારણ કે આગળની બધી ટર્મિનોલોજી આના પર જ આધાર રાખે છે. તો હવે ચાલો વાઇન્ડિંગને એના નાનામાં નાના ટુકડાઓમાં તોડીને સમજીએ. બરાબર, એ જ રીતે જેવી રીતે આખું ઘર નાની નાની ઈંટોથી બને છે, એમ વાઇન્ડિંગ પણ સિમ્પલ વસ્તુઓથી બને છે. ચાલો સૌથી નાના યુનિટથી શરૂઆત કરીએ. બધી શરૂઆત થાય છે એક ટર્નથી. જરા કલ્પના કરો, એક વાયરનો ટુકડો એક સ્લોટમાંથી અંદર જાય, આર્મેચરની પાછળની બાજુએથી ફરીને બીજા સ્લોટમાંથી બહાર આવે અને પાછો જોડાઈ જાય. બસ આ જે એક આખો લૂપ બન્યો એને જ કહેવાય એક ટર્ન. હવે આવા એક નહીં પણ ઘણા બધા ટર્નને ભેગા કરીને એક સાથે વીંટાળો. આ જે ગ્રુપ બન્યું ને એને આપણે કોઇલ કહીએ છીએ. રિયલ લાઈફમાં જ્યારે મોટર બને ત્યારે સ્લોટમાં એક ટર્ન નહીં પણ આવી આખી કોઇલ જ મૂકવામાં આવે છે. અને ફાઇનલી જ્યારે આર્મેચરના બધા સ્લોટમાં આવી કોઇલ્સને એક ખાસ રીતે એટલે કે સિરીઝમાં કે પેરેલલમાં જોડી દેવામાં આવે છે, ત્યારે જે આખી રચના તૈયાર થાય છે એને કહેવાય છે વાઇન્ડિંગ. તો જોયું, સિમ્પલ છે. ટર્નમાંથી બની કોઇલ અને ઘણી બધી કોઇલ ભેગી થઈને બની વાઇન્ડિંગ. ઓકે, તો આપણે ટર્ન, કોઇલ અને વાઇન્ડિંગ શું છે એ તો સમજ્યા, પણ હવે થોડું ઝૂમ ઇન કરીએ. ચાલો એક જ કોઇલને બરાબર નજીકથી જોઈએ અને એ સમજીએ કે એનો કયો ભાગ ખરેખર પાવર બનાવે છે અને કયો ભાગ ફક્ત જોડાણ માટે છે. કોઇલનો એ ભાગ જે આર્મેચરના સ્લોટની અંદર હોય છે એ જ અસલી હીરો છે. એને કહેવાય છે કોઇલ સાઇડ અથવા કંડક્ટર. અને એને સક્રિય કેમ કહેવાય? કારણ કે જ્યારે મોટર ફરે છે ત્યારે ફક્ત આ જ ભાગ ચુંબકીય ક્ષેત્રને કાપે છે અને EMF એટલે કે પાવર પેદા કરે છે. બાકીનો બધો વાયર તો ખાલી કનેક્શનનું કામ કરે છે. અહીંયા જ મોટાભાગે કન્ફ્યુઝન થાય છે. શું કોઇલ સાઇડ અને કંડક્ટર બંને એક જ વસ્તુ છે કે પછી એમાં કોઈ ફરક છે? ચાલો આ ગૂંચવણને પણ ઉકેલી નાખીએ. જો આ સ્લાઇડ આખી વાત એકદમ સાફ કરી દેશે. કોઈ પણ કોઇલ હોય એમાં હંમેશા 2 જ કોઇલ સાઇડ હોય, એક ડાબી બાજુ અને એક જમણી બાજુ. આ ફિક્સ છે, પણ ફરક પડે છે કંડક્ટરની સંખ્યામાં. જો સિંગલ ટર્ન કોઇલ હોય તો દરેક સાઇડ પર ખાલી એક જ કંડક્ટર હોય છે, પણ જો મલ્ટી ટર્ન કોઇલ હોય તો એ જ એક સાઇડની અંદર ઘણા બધા કંડક્ટર્સ એટલે કે વાયરના આંટા હોય છે. સારું, તો આપણે ભાગોને તો ઓળખી લીધા, પણ હવે સવાલ એ થાય કે આર્મેચર પર એમનું સ્થાન કેવી રીતે માપવું, એમના વચ્ચેનું અંતર કેવી રીતે નક્કી કરવું. આના માટે એન્જિનિયરો એક ખાસ અંતરની ભાષા વાપરે છે, અને એ ભાષાનું નામ છે પિચ. પિચની સૌથી મજાની વાત એ છે કે એમાં અંતર ઇંચ કે સેન્ટીમીટરમાં નથી મપાતું. ના, એના કરતાં પણ વધુ પ્રેક્ટિકલ રીતે મપાય છે. અહીં અંતરનો મતલબ છે કેટલા સ્લોટ દૂર અથવા કેટલા કંડક્ટર દૂર. આનાથી વાઇન્ડિંગની ડિઝાઇન બનાવવી અને સમજવી એકદમ સહેલી થઈ જાય છે. એટલે પિચ ખાલી એક શબ્દ નથી, સમજો કે આખી ભાષા છે, અને એના ઘણા અલગ અલગ પ્રકાર છે. ચાલો એક પછી એક એમને સમજીએ, કારણ કે દરેક પ્રકાર વાઇન્ડિંગ ડિઝાઇનનું એક અલગ જ રહસ્ય ખોલે છે. સૌથી પહેલી છે પોલ પિચ.
આ આપણને મોટરનો મૂળભૂત નકશો બતાવે છે કે ભાઈ એક ચુંબકીય પોલ કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે. એને ગણવું બહુ સહેલું છે. આર્મેચરના કુલ સ્લોટ્સને મોટરના કુલ પોલ્સની સંખ્યા વડે ભાગી નાખો. જે જવાબ આવે એ જ પોલ પિચ. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે એક મોટરમાં 96 સ્લોટ છે અને 4 પોલ છે. તો 96 ભાગ્યા 4 જવાબ શું આવ્યો? 24. બસ આનો સીધો મતલબ એ થયો કે એક નોર્થ પોલના સેન્ટરથી બીજા સાઉથ પોલના સેન્ટર સુધીનું અંતર બરાબર 24 સ્લોટ જેટલું છે. હવે આવે છે કોઇલ પિચ. આ માપ એ બતાવે છે કે આપણે જે કોઇલ બનાવી છે એ પોતે કેટલી પહોળી છે. એટલે કે એક જ કોઇલની 2 સક્રિય બાજુઓ વચ્ચે કેટલા સ્લોટનું અંતર છે. અને હવે વાત કરીએ વાઇન્ડિંગની ફાઇનલ ગોઠવણની. આના માટે 3 બહુ જ અગત્યના માપ છે. પહેલું બેક પિચ YB, જે એ બતાવે છે કે કોઇલ પાછળની બાજુએ કેટલી ફેલાયેલી છે. બીજું ફ્રન્ટ પિચ YF, જે એ બતાવે છે કે એક કોઇલ જ્યાં પૂરી થાય ત્યાંથી નવી કોઇલ ક્યાંથી શરૂ થાય છે. અને ત્રીજું કમ્યુટેટર પિચ YC, જે નક્કી કરે છે કે કોઇલના બંને છેડા કમ્યુટેટર પર કેટલા દૂર જોડાશે. આ ત્રણેય માપ મળીને જ વાઇન્ડિંગનો આખો નકશો તૈયાર કરે છે. આ ટેબલ આખી વાતનો સારાંશ આપે છે. જુઓ, પોલ પિચ એ મોટરનો બેઝિક મેપ છે. કોઇલ પિચ, બેક પિચ અને ફ્રન્ટ પિચ એ કોઇલની પોતાની અને બીજી કોઇલ્સ સાથેની ગોઠવણ બતાવે છે. અને કમ્યુટેટર પિચ એનું ફાઇનલ કનેક્શન છે. આ બધા માપ જ્યારે ભેગા થાય ત્યારે જ એક પરફેક્ટ વાઇન્ડિંગ ડિઝાઇન તૈયાર થાય છે. તો આપણે આ બધા શબ્દો જોયા: ટર્ન, કોઇલ, અલગ અલગ પિચ. પણ આ બધું ખાલી વ્યાખ્યાઓ નથી. આ એક ચોક્કસ યુનિવર્સલ ભાષા છે. પણ સવાલ એ છે કે આ ભાષા આટલી જરૂરી કેમ છે? આ ભાષાની અસલી તાકાત એ છે કે એ દુનિયામાં ગમે ત્યાં સમજી શકાય છે. આ માપનો ઉપયોગ કરીને અમેરિકામાં બેઠેલો કોઈ એન્જિનિયર એક ડિઝાઇન બનાવે તો ભારતમાં બેઠેલો ટેકનિશિયન એને જરા પણ ભૂલ વગર બનાવી શકે છે. આ બરાબર સંગીતની નોટ્સ જેવું છે. એક યુનિવર્સલ બ્લુપ્રિન્ટ જેને કોઈ પણ વાંચી શકે અને સમજી શકે. અને આ જ વાત આપણને સૌથી અગત્યના સવાલ પર લાવીને મૂકે છે. આ બધા માપ અને શબ્દો ખાલી થિયરી નથી. હકીકતમાં કોઇલ પિચમાં ફક્ત એક સ્લોટનો ફેરફાર કરવાથી મોટરના પાવર અને એની વીજળી બચાવવાની ક્ષમતા પર મોટો ફરક પડી શકે છે. તો અંતે સવાલ એ નથી કે આ શબ્દોનો મતલબ શું છે. અસલી સવાલ એ છે કે આ ભાષા